આગની ઝપેટમાં આવી ગયા છે। આગ વધુ ફેલાવાના પગલે 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ખડકાઈ હતી અને સતત 4 કલાકથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા। ઓક્સિજન માસ્ક પહેરી ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા। ગઈકાલે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 4 થી 5 દુકાનોમાં આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા। એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા। જો કે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20 થી 25 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। જો કે ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે। કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, જેઓ બહાર આવી ગયા છે। અમારા પહેલા ફાયર ઓફિસર દિનેશ જે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે। હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે। અલગ અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે। અત્યારે આગ પર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। 4 થી 5 માળ સુધી આગ પ્રસરી ચૂકી છે। કયા કારણસર આગ લાગી છે એ તપાસ હજી ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિસિટી ચાલુ થવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું છે। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ આજે સવારે ફરીથી એકાએક આગ લાગી ગઈ છે। પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કોઈક વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી, જેને કારણે આગ લાગી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે અને તેમણે એનઓસી પણ લીધી છે, છતાં પણ આ કયા કારણસર આગ લાગી છે એની તપાસ કરવામાં આવી રહી છે।